સુરત શહેરના અડાજણ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી 108 એમ્બ્યુલન્સ અડફેટે એક સાયકલ સવાર બાળકી આવી જતા તેની સામાન્ય ઈજા પહોંચી હતી। જે એમ્બ્યુલન્સ સાથે બાળકીની ટક્કર થઈ હતી તે જ એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યારે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। આ સમગ્ર માહિતી અનુસાર શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા સરદાર બ્રિજ પાસેથી 108 એમ્બ્યુલન્સ પસાર થઈ રહી હતી તે દરમિયાન રોડ ક્રોસ કરતી એક સાયકલ સવાર વિદ્યાર્થીની અડફેટે આવી જતા વિદ્યાર્થીની 20 ફૂટ ફંગોળાઈ હતી। જો કે સદનસીબે વિદ્યાર્થીનીના ખભા પર બેગ હોવાને કારણે વધુ ઈજા થઈ નથી તો અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। જે બાદ 10 વર્ષીય સાયકલ સવાર વિદ્યાર્થીનીનો જે 108 સાથે અકસ્માત થયો હતો તેમાં જ તેને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડાઈ હતી। સદનસીબે અકસ્માતમાં બાળકીને બચાવ થતા અને તાત્કાલિક સારવાર મળતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે આ બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।